तो ये ब्रह्मांड कहां से प्रकट हुआ? नारायण में से। नारायण से प्रकट हुआ ब्रह्म, ये पूरा संसार उसी में से प्रकट हुआ। ब्रह्मा जी नहीं पण नारायण माथी ज बन्या छे। तो आ ब्रह्मांड पण नारायण माथी प्रकट थया। હવે નારાયણમાં રમે રાખીએ છીએ અને છેલ્લે બધું પૂરું થશે નારાયણમાં સમાવાનું છે। यही यात्रा है। हम 7 दिन की यात्रा करते हैं। ये युगों युगों की यात्रा है ब्रह्मांड पूरा। જોવો આપણે શાંતિ નથી, હે ને? માણસ પાસે બધું છે પણ શાંતિ નથી। બધા એક જ માંગે, બીજું કઈ નહીં। ભગવાન પાસે તમે બીજું કઈ માંગ, બધું બધું ભગવાન આપ્યું, બસ સુખ દેજો, શાંતિ દેજો। ભગવાન બસ શાંતિ આપે અને છેલ્લે નથી મળતી તો છેલ્લે ઓલો વયો જાય એની પાછળ કે હાલો બધાય બોલો ઓમ શાંતિ શાંતિ, પણ હતો ત્યારે નો લેવા દીધી। हमें शांति नहीं है। क्यों नहीं है? केम शांति नहीं? केम माणसना आज मगज बधाय छे उग्र थया छे? केम व्यक्ति बेबाकड़ो थयो छे? केम कांईक शोधमां निकળી गयो छे? શું ગોતવા નીકળો છે? શું જોઈએ? શાંતિ ક્યાં છે? આપણે એ શાંતિને સાધનમાં ગોતીએ છીએ। वास्तव में शांति साधन में नहीं है, शांति साध्य में है। हजी नो समझाणું થોડુંક નીચે આવીને ગુજરાતી। હરિદ્વારનું નક્કી થયું કે આ કથા કરવાની, કેવા રાજી થયા। હિમાંશુભાઈ જાહેરાત કરી કે આપણે લઈ જાવ 300-350 જણા, અને એમાંય તમને ફોન કર્યો કે તમારે આવવાનું છે। કેવી તૈયારી! શું કામ ખબર છે? આપણે જાશું હરિદ્વાર, આનંદ કરશું, શાંતિથી રહેશું અહીંયા 7 દિવસ તો શાંતિ। આવો સંકલ્પ બધાયનો હતો। બધા એમ કે હવે 7 દિવસ શાંતિ, है ना? क्यों आए हम यहाँ? शांति के लिए। કેટલો ઉત્સાહ હશે વિચાર કરો। તમે નામ દીધા, કેટલાય રહી ગયા હતા ફોન કરી કરી રિક્વેસ્ટ પૂર્વક। આધાર કાર્ડો દીધા, નક્કી નહોતું આધાર કાર્ડ દીધું, કન્ફર્મ નહોતું કે આમાં આપણે જવાનું। જેવી ટિકિટનું નક્કી થયું, ટિકિટ આવ્યો, રાજી પા સીધા 2 મહિનાથી બધા હગાવાલાને આ તારીખ एक्चुअली હું છું નહીં, મારે શું હરિદ્વાર જવાનું। ये यात्रा है। अब इस यात्रा को हमारे जीवन की यात्रा इनसे जोड़े। अब ये यात्रा को हमारी जीवन यात्रा, जिस पे जन्म हुआ ना हमारा, उस यात्रा के साथ जोड़ो, एनी यार जोड़ो। नक्की थયું આવવાનું કે આયા જવાનું હરિદ્વાર, ખૂબ આનંદ થયો। કેટલી બધી તૈયારી કરી હશે।